કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલયથી નિઃશુલ્ક ભોજન પ્રસાદનો શુભારંભ કરાયો। અંબિકા ભોજનાલયમાં પ્રથમ દિવસે સાંજે ભોજન પ્રસાદ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તરફથી આપવામાં આવ્યું। માત્ર 51 રૂપિયાનું દાન આપી કોઈપણ વ્યક્તિ એક થાળી નિઃશુલ્ક ભોજન સેવાનો લાભ લઈ શકે છે, જે ખરેખર પ્રશંસનીય પહેલ છે, તેવું મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે નિઃશુલ્ક અંબિકા અન્ન ક્ષેત્રનો બાલિકાઓને ભોજન પ્રસાદ પીરસીને શુભારંભ કરાવ્યો હતો। અંબિકા અન્ન ક્ષેત્રનું ઉદ્ઘાટન કરતા મંત્રીએ જણાવ્યું કે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતા આ દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે। તેમણે કહ્યું કે યાત્રાધામ અંબાજી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને મા અંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે। ત્યારે વિવિધ દાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે અને વધુમાં મંત્રીએ ઉમેર્યું કે આ અન્ન ક્ષેત્રની એક ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી, એક ટંક કે એક દિવસના દાતા થઈને સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે છે, જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે। અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે મંત્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓ અને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસીને આ સેવાનો લાભ લીધો હતો। આ પ્રસંગે મંત્રી કલેક્ટર અને પોલીસ અધિક્ષક બાલિકાઓને તથા બટુકોને ભોજન પીરસી એમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વહીવટદાર સિદ્ધિ વર્મા, જય જલિયાણ ગ્રુપના હિતેશભાઈ ઠક્કર, સંગઠનના અગ્રણીઓ અને માઈ ભક્તો જોડાયા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર, કાંકરેજ, બનાસકાંઠા।